આસો સુદ નવરાત્રિ માતાની ભકીત અને આરાધના કરીને મનવાંછિત ફળ મેળવવાનો રૂડો અવસર માનવામાં આવે છે ત્યારે નવસારી શહેરમાં રજવાડા સમયનું 400 વર્ષ જૂનું પૌરાણિક મંદિર વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતું શ્રી આશાપુરી માતાનું ધામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આજ આસો સુદ નવરાત્રિના પ્રથમ દિને ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે। માતાજીને રીઝવીને ભક્તો મનવાંછિત ફળ મેળવે છે। આસો અને ચૈત્ર નવરાત્રિમાં માતાની વિશેષ પૂજાઓ કરવામાં આવે છે। ચૈત્ર અને આસો નવરાત્રિના આઠમે માતાજીના હવનમાં ભાવિકો હજારોની સંખ્યામાં નાળિયેર હોમી માતાને રીઝવીને ભક્તો મનવાંછિત ફળ મેળવે છે। નવસારી શહેરના મધ્યે આવેલું શ્રી આશાપુરા માતાનું મંદિર એક જમાનામાં મોટા મંદિર તરીકે ઓળખાતું હતું। માતાના મંદિરે રજવાડાઓ બદલાતા રહ્યા પરંતુ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા માતાના દ્વારે ગામે ગામથી દર્શન માટે ખેંચી લાવે છે અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે। પૌરાણિક આશાપુરી માતાના મંદિરમાં મનની મુરાદો પૂરી કરતી આશાપુરી માતાની સાથે શ્રી ગણેશ, શ્રી માર્કેન્ડેય ઋષિનું ત્રિવેણી સ્નાગમની બેઠકવાળું ધામ એકમાત હોવાને કારણે દલ સમૃદ્ધિ આપતા મંદિર તરીકે વખણાય છે। આ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોની ભીડ જામે છે। આજ આસો સુદ નવરાત્રિના પ્રથમ દિને સવારથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે। માતાજીને રીઝવીને ભક્તો મનવાંછિત ફળ મેળવે છે। આસો અને ચૈત્ર નવરાત્રિમાં માતાની વિશેષ પૂજાઓ કરવામાં આવે છે। ચૈત્ર અને આસો નવરાત્રિના આઠમે માતાજીના હવનમાં ભાવિકો હજારોની સંખ્યામાં નાળિયેર હોમી માતાને રીઝવીને ભક્તો મનવાંછિત ફળ મેળવે છે। સમગ્ર વર્ષ માતાની આરાધના કરી મનની મુરાદો પૂરી કરવા ભક્તો નવરાત્રિમાં માતાના દ્વારે જોજનો દૂરથી આવીને દર્શન કરે છે અને ધન્યતાનો અનુભવ કરે છે। ત્યારે બદલાતા જમાનાની આધુનિકતા અને નાસ્તિકતા તરફ પ્રયાણ કરી રહેલા મનુષ્યના દિલમાં આજે પણ શ્રદ્ધા અને ભક્તિ કાયમ છે। એ જ ભક્તની ભક્તિ છે। આશાપુરી મંદિર એટલે પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક। આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર છે। 2004ની અંદર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો, પણ માતાજીની ચિઠ્ઠી 3 વખત નાખવા છતાં પણ માતાજીએ ગર્ભગૃહમાં ફેરફાર કરવાની ના પાડેલી। એટલા માટે બહારથી મંદિરનો નવેસરથી વિકાસ કરેલો અને 2004માં નવઅર્પણ કરેલું। આ મંદિરમાં માર્કંડ ઋષિની મૂર્તિ ખૂબ પૌરાણિક અને જૂની મૂર્તિ છે। આખા ભારત દેશની અંદર ફક્ત પુષ્કરમાં, રાજસ્થાનમાં અને નવસારીમાં જ આ મંદિરમાં માર્કંડ ઋષિની મૂર્તિ આવેલી છે। આ મંદિરમાં દર વર્ષે આઠમમાં ખૂબ મોટો યજ્ઞ કરવામાં આવે છે। આજુબાજુ નવસારી, સુરત, બારડોલીના વિસ્તારના હરિભક્તો હવનમાં આવે છે અને શ્રીફળ ઉમવામાં આવે છે। આ મંદિરમાં દર વર્ષે આઠમના દિવસે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ કરવામાં આવે છે। દર વર્ષે જૂન મહિનાની અંદર ગરીબ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટ 1 લાખ રૂપિયા સુધીની રાહત દરે આપવામાં આવે છે। નવસારીની ઘણી બધી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને, જે દર્દીઓ જનરલોમાં દાખલ થયેલા હોય તેને 1500 રૂપિયા અથવા 10%, બેમાંથી જે ઓછી રકમ હોય તેનું દાન તરીકે ગરીબ દર્દીઓને રાહત તરીકે આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 2015થી આજ સુધીમાં 1,22,00,000 રૂપિયા જેવી માતબર રકમનું ગરીબ દર્દીઓને દાન તરીકે આપવામાં આવેલ છે। આ મંદિર આમ જોવા જઈએ તો મંદિરની સાથે ધર્મની સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ ઘણી બધી કરવામાં આવે છે। મંદિરમાં આસ્થા, શ્રદ્ધા અને લોકો દૂર દૂરથી માતાજીની માનતા રાખવા માટે આવે છે।